ઓનેસ્ટ ચેકપોસ્ટ ખાતેથી કિયા સેલ્ટોસ કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો ઘરનાપાત્ર જથ્થો પકડી પાડતી માળિયા મિયાણા પોલીસ. મોરબી જિલ્લાના માળિયા મિયાણા નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ નજીક પોલીસે કારમાંથી કિંમત ₹2.69 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ મોરબીના માળિયા મિયાણા પોલીસે વાતના આધારે નેશનલ હાઈવે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે કચ્છ તરફથી આવતી કિયા સેલ્ટોસ કાર રજિસ્ટ્રેશન નંબર GJ39CH 5430માંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ડેનિમ 30 ઓરેન્જ વોડકા બ્રાન્ડની બોટલ કુલ નંગ 420 જેની કિંમત ₹2,69,220 સાથે મહેશ દેવાભાઈ કીટ ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી હાલ જશોદાનગરમાં રહેતો ભચાઉ અને બચુભાઈ ઉર્ફે હમીર ગાંડાભાઈ કીટ ઉંમર વર્ષ 30 ભચાઉને પકડી પાડ્યા છે. ઉપરાંત દારૂનો જથ્થો આપનાર દેવા નામના આરોપીનું નામ ખુલતા તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI RC ગોહિલ, PSI DK જાડેજા, ASI વનરાજસિંહ ભાભરિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ બિપિનભાઈ પરમાર, જયપાલસિંહ ઝાલા, હરપાલસિંહ રાજપૂત, રવિભાઈ મિયાત્રા, પ્રવીણસિંહ રાઠોડ જોડાયેલા છે. અહેવાલ ન્યૂઝ સોલંકી હિમાંશુ, મોરબી.